કે જ્યારે આમ 100-200 છોકરાઓ બેઠા હોય ને આપણે એમ કરીએ ને કે હુ વોન્ટ્સ ટુ બી અ ટીચર, તો હાર્ડલી એકાદ બે હાથ ઉપર થાય. યસ. તો ત્યારે બેડ ફીલ થાય છે કે nobody is interested to mold the characters. Is that a teacher should be by passion, not by compulsion. જે ટીચર પેશનેટ હોય છે ને એની ભણાવવાની રીત કે વી નીડ સ્કૂલ આફ્ટર ધ સ્કૂલ, કે આપણે આપણા બાળકને ફેલિયર પચાવતા શીખડાવવું જોઈએ, ખાલી સક્સેસ નહીં. એટલે કે સપોઝ બાળક 17 વર્ષનું છે તો તમે પેરેન્ટ તરીકે 17 વર્ષના જ થયા. મને ઘણા સ્ટુડન્ટ્સ પૂછે કે સર ક્રિએટિવિટી લઈ ક્યાંથી આવી? મારો એ જ સવાલ કે લોકો વાંચે છે હવે. યુ આસ્ક્ડ મી ધ બુક સો આઈ રેકમેન્ડેડ. ઘરે ગઈ બપોરે અને શી કમિટેડ અ સુસાઇડ. ઉપરથી નીચે સીધો ઠેકડો મારી દીધો. એક ફેમસ લેબનીઝ અમેરિકન રાઇટર એન્ડ પોએટ એન્ડ ફિલોસોફર ખલીલ ગિબ્રન નો એક કોટ છે, ધ ચિલ્ડ્રન આર કમિંગ થ્રુ યુ નોટ ફ્રોમ યુ. આ વિચાર સાથે આજનો અમારો પોડકાસ્ટ અને અમારા જે ગેસ્ટ છે એ છે એક ટીચર. પ્રોફેશનમાં ટીચર કહી શકાય, પણ એ સિવાય ઘણી બધી ડ્યુટીઝ નિભાવતા હોય, કાઉન્સેલર, કરિયર ગાઈડન્સ, મેન્ટર, ટ્રેનર, કે જે ખાલી ભણાવવાની વાત નથી કરતા, ખાલી માર્ક્સની વાત નથી કરતા, જે માને છે માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે પણ માર્ક્સ સાથે ડેવલપ કરવી પડશે. આવા વિચાર સાથે આજે આપણે વાતો કરીશું હિતુલ કારિયા સાથે. વેલકમ સર, કેમ છો? થેન્ક યુ ચાર્મી, થેન્ક યુ મેડમ, એટલા માટે બિકોઝ આઈ એમ વેરી હેપી યુ આર ડુઈંગ ધીસ પોડકાસ્ટ. અને હું ઘણા બધા જોઉં છું. આઈ અપ્રિશિએટ યુ સો વેલ અને ફ્રેન્કલી સ્પીકિંગ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સર. તો કેવું ચાલે છે અત્યારે? એક્ઝામનું સ્ટ્રેસ પત્યું? બોર્ડ એક્ઝામ્સ આર ઓવર અને જે ગવર્મેન્ટ સ્કૂલ્સની અમુક લોકોની એક્ઝામ્સ છે લાઈક 9th, 11th, 7th, 8th, એ બધી અત્યારે ચાલુ છે. સો દે વિલ બી ગેટિંગ ઓવર બાય 20th or 25th ઓફ ધીસ મંથ. એટલે ઇટ ઇઝ ઓકે, ગોઈંગ વેલ, બટ બોર્ડ સ્ટુડન્ટ્સ આર ફ્રી. તો આજે આપણે એપિસોડ જે કરશું ને, થીમ આપણી છે એક્ઝામ પછીનું જે સ્ટ્રેસ છે એના માટે. There is a big question and big way you asked me. 10th પછીના લોકો they are in a very race સાયન્સ અને કોમર્સ માટે, અને few of them are taking rest, એ કે આરામથી કરશું, અને few of them are next day having a science school or a commerce school, and 12th standard students are like after the admissions, એ લોકોને એડમિશન્સ માટે દોડવું છે, એ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવી છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપીને એ લોકોને ડિસાઇડ કરવું છે કે મારે કઈ કોલેજમાં જવું છે, મારે શું લાઈન લેવી છે. એટલે એ લોકો દે આર વેરી બિઝી ઇન ધેટ. એટલે આમ જુઓ તો બંને 10th and 12th they have become really busy now. એટલે એક્ઝામ પછીનો જે સ્ટ્રેસ છે એ આખું અલગ જ છે. ઓપ્શન્સ વધી ગયા ને, મારા વખતે હતું એના કરતા મને લાગે છે હવે વધારે ઓપ્શન્સ. નંબર ઓફ ઓપ્શન્સ, એન્ડ યુ નો હવે એડ્યુકેશન દર 2 વર્ષે બદલાય છે. હા, it is changing, like 2 years it has to change, 2 years it has to change, something new in the market. મારા વખતે એવું હતું કે સાયન્સ ને કોમર્સ જ વિચારતા. Yeah, now it is humanities also. ત્યારે પણ હતું, એટલે હવે પણ છે, પણ now you see હવે બાળક પોતે જ નક્કી કરે છે કે મારે શું કરવું છે, મારે સાયન્સમાં જવું છે, મારે કોમર્સમાં જવું, મારે આર્ટ્સમાં જવું છે. સો ઇટ્સ ગ્રેટ કે હવે છોકરાઓ પોતાની જાતે શીખતા થઈ ગયા કે they want to do this, અને for this I have to take this line. એટલે it's pretty well. But there is a little rush for competitive exams, getting admissions, getting marks. આ સ્ટોરી જૂને ચાલુ હતી ને હજી પણ ચાલુ જ છે. આપણે તમારી વાત કરીએ, પેલા શરૂઆત ત્યાંથી જ કરીએ. Right. તમે ક્યારથી એવું વિચાર્યું? બીકોઝ આઈ નો યુ લાઈક ફેમિલી રિલેશન્સ. સો તમે બિઝનેસ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરો છો, ફેમિલી બિઝનેસ જોઈન ના કરવું અને એક અલગ જ વસ્તુ ને ભાઈ ટીચિંગની લાઈન જે આપણા માટે થોડી અનકોમન છે. મને પાકું યાદ છે, as you said, from the business background. એટલે when I decided કે મારે ટીચિંગમાં જવું છે, તો ફ્રેન્કલી સ્પીકિંગ મારો આખો પરિવાર મારાથી અગેન્સ્ટમાં હતો. કે એટ ધ ટાઈમ આઈ વોઝ નોટ મેરિડ,
એટલે બધા જ એવું વાત કરે કે તને બધા માસ્તર કહેશે અને હુ ઇઝ ગોઈંગ ટુ ગેટ મેરિડ વિથ યુ. પણ આજે પણ અને હું એક બહુ વચ્ચે ખાલી વાત કરી દઉં કે મને આમ થોડું ફીલ થાય, બેડ ફીલ થાય કે જ્યારે આમ 100-200 છોકરાઓ બેઠા હોય ને આપણે એમ કરીએ ને કે હુ વોન્ટ્સ ટુ બી અ ટીચર, તો હાર્ડલી 1-2 હાથ ઉપર થાય. 101 યસ. તો ત્યારે બેડ ફીલ થાય છે કે nobody is interested to mold the characters, nobody is interested to mold the life of the youth, mold the life of the children. એટલે ત્યારે મને ટ્રાય કરેલી, મારા ફેમિલીએ મને ફેક્ટરીએ બેસાડવાની, મને શોપ પર બેસાડવાની, દેટ ધીસ. પણ ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી આઈ મેડ અપ માય માઇન્ડ કે આઈ વોન્ટ ટુ ટીચ. અને ફ્રોમ 1999-2000 આઈ એમ ઇન ટુ ધ ટીચિંગ ફિલ્ડ. પણ એમાંની એક ખૂબી વાત એ છે કે બેઝિકલી ઇન ધ કોમર્સ સાઇડ, અને કોમર્સ સાઇડમાં પણ દેર વોઝ અ ક્રેઝ ફોર ધ ક્લાસીસ ઓફ ધી અકાઉન્ટન્સી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. જોવાનું એ છે ચાર્મી કે I was neither of accountancy nor of statistics. And I was completely pure on the side of business organization, economics, English, આ બધી વસ્તુ ઉપર theory subjects. અને ત્યારે જામનગરમાં there was no coaching institute કે જે ખાલી theory subjects ચલાવતું હોય. સ્ટુડન્ટ્સ ટ્યુશન રખાવે, કોચિંગ રખાવે ફોર ધ અકાઉન્ટ્સ, ફોર ધ સ્ટેટિસ્ટિક્સ, અને પછી સાઈડમાં એ લોકો આ બધા થિયરી સબ્જેક્ટ્સ ભણી લેતા હોય. Made up my mind and started only theory classes, and as you see since 27 years it is going on. મારા ઘણા સ્ટુડન્ટ્સ સાથે મેં વાતો કરી, મારા બેચમેટ્સ અને સિનિયર જુનિયર્સ બધા, કે હિતુલ સર આવવાના છે પોડકાસ્ટમાં. દે લાઈક હા, હી વોઝ અ ગ્રેટ ટીચર, હી ઇઝ અ ગ્રેટ ટીચર, બટ અધર દેન દેન એમને ઘણી બધી વસ્તુ કાઉન્સિલ કરી, ઘણી બધી વસ્તુમાં કીધું કે ના ભાઈ, તારી સ્કિલ છે ને આ છે, તો તું આમાં આગળ વધ. તારે બધાએ જી કે બધાએ કેટ, અમારે કેટ ને ઓલું ગુજ કેટ ને બધી વસ્તુઓ હતી, તો કે તમારે બધાએ એ જ કરવાની જરૂર નથી, બધાએ કરશું તો પછી એવરેજથી બિલો જ આવવાનું છે. તો જેની જે સ્કિલ છે ને એમાં યુ આર વેરી રાઈટ. કારણ કે હું પહેલેથી ને એવું કહેતો આવ્યો છું કે ખાલી બુકિશ નોલેજ જરૂરી નથી. યુ નીડ સમથિંગ મોર દેન ધ બુક. સી ચાર્મી, આઈ લાઈક ટુ ટેલ યુ વન થિંગ. તમે જામનગરના જેટલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લઈ લો, યુ આસ્ક ધેમ કે તમે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ફોન કરીને એમ કહો છો કે સર મને ટોપ 10 મોકલી દો તો નોકરીએ, દે વિલ નેવર ડુ ધેટ. પણ કદાચ 60 જણા તૈયાર થયા છે કે 50 જણ તૈયાર થયા છે, 100 જણ તૈયાર થયા, જે અપ્લાય કરશે એની સાથે વાતચીત કરે છે, એનો ઇન્ટરવ્યૂ લે છે. હવે ઇન્ટરવ્યૂ લે છે એનો મતલબ ઇન્ટરવ્યૂમાં એને કોઈ બુકના સવાલ તો આવતા નથી, બુકના ક્વેશ્ચન્સ તો આવતા નથી. તો શેના માટે ઇન્ટરવ્યૂ લે છે? ટુ ચેક હિઝ કમ્યુનિકેશન સ્કિલ્સ, ટુ ચેક હિઝ કોન્ફિડન્સ, ટુ ચેક હિઝ પર્સનાલિટી, ટુ ચેક હિઝ એટીટ્યુડ, ટુ ચેક હિઝ ડ્રેસિંગ સ્ટાઇલ. આ બધી વસ્તુ ચેક થાય છે. તો માય ક્વેશ્ચન ઇઝ કે બુકની સાથે ભણવામાં ક્યાં આવે છે? That is why we need overall development of the student. એટલે ભણવાની સાથે આઈ એમ નોટ ટેલિંગ, બટ ઓબ્વિયસ આટલા વર્ષોથી ભણાવું જ છું અને ભણતર છે જ ઇમ્પોર્ટન્સ, એમાં કોઈ સવાલ નથી. પણ એની સાથે સાથે આ બધી વસ્તુ પણ બહુ જ મહત્વની છે. એટલે હું ઓલવેઝ 11th છોકરો આવે ને ત્યારે હું કહેતો આવું એ લોકોને કે તમે ભણો, નો ડાઉટ, ડોન્ટ રન આફ્ટર ધી માર્ક્સ, પણ અત્યારે તમારી પાસે 1 વર્ષ છે, બિકોઝ એ એવું વર્ષ છે કે એ લોકો પાસે નથી કોમ્પિટિટિવ એક્ઝામ્સનું બર્ડન, એ લોકો પાસે બીજું કોઈ બર્ડનની કોઈ વાત નથી, તો દે આર લિટલ ફ્રી બિયોન્ડ ધ બુક્સ. તો આ અરસાની અંદર ઇફ દે ટોક અબાઉટ, ઇફ દે ગેટ ધ સ્કિલ્સ અબાઉટ કમ્યુનિકેશન, ઇફ દે થિંક અબાઉટ ક્રિએટિવિટી, તમે જો આઈ શુડ સે તમારે, પણ ઇન ધીસ ડિજિટલ એજ યુ વુડ હેવ માર્કડ વન થિંગ કે લોકોની ક્રિએટિવિટી ડાઉન થતી જાય છે, because their majority time is on digital marketing. So you can see that creativity kya gayi, communication kya gayi, they don't want to communicate, they don't want to speak, they speak less. તો આ બધી વસ્તુ જે છે એ આજકાલના સ્ટુડન્ટ્સમાં બહુ જરૂરી છે. એટલે વી ટ્રાય ઓલવેઝ, આપણી પાસે એટલો બધો ટાઈમ તો નથી, બિકોઝ હાફ ડે દે ગો ટુ સ્કૂલ, અમારી પાસે આવે છે 1-2 કલાક આવે છે, રાઈટ, અને દેન દે મૂવ. પછી એ લોકો પેરેન્ટ્સની થોડી જવાબદારીઓ થાય છે, પણ ભણતરની સાથે આ બધી વસ્તુ પણ આજકાલના લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે.
what I see and what I've seen since last this many years. સો આટલા વર્ષ કેટલા 25 years 27 years. 27 years of તમારો એક્સપિરિયન્સ છે. વોટ ઇઝ ધ કોર ઓફ ટીચિંગ? તમને શું લાગે છે ટીચિંગમાં કઈ વસ્તુઓ આવશે? Teaching, see, I'm not, I can't say કે હું best teacher છું or હું આમ છું કે that this. But one in general for all the teachers is that a teacher should be by passion, not by compulsion. જે ટીચર પેશનેટ હોય છે ને એની ભણાવવાની રીત, કારણ કે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે દેર ઓલ્સો કમ્યુનિકેટ, આપણે એમ કહીએ ગુજરાતીમાં છે કે કમ્યુનિકેશન છે ને એ આભૂષણ છે, ઇટ્સ એન ઓર્નામેન્ટ. આજે માણસ પાસે ગમે એવી લીડરશિપ ક્વોલિટીઝ હોય, સાથે કમ્યુનિકેશન હોય, એક્ઝેક્ટલી, તો એનો સક્સેસ ગ્રોથ, એનો ગ્રાફ એ ઝડપથી જતો હોય છે આગળ, બિકોઝ દેર ઇઝ અ લીડરશિપ ક્વોલિટી પ્લસ કમ્યુનિકેશન, આ બંને સાથે હોય છે. તો ટીચર્સ હેઝ ધ ટીચિંગ ક્વોલિટી, બટ એની સાથે સાથે કમ્યુનિકેશન, while teaching પંચ ક્યાં દેવો છે, while teaching we should know કે ક્યારે આડી અવડી વાત કરીને જે અમારે મેઇન કન્સેપ્ટ દેવો છે ત્યારે એટ વોટ ટાઈમ ક્યારે એ કન્સેપ્ટ ફ્લોટ કરી દેવો, કે દે શુડ નો કે આ કન્સેપ્ટ ફ્લોટ બી થઈ ગયો ને થઈ બી ગયો. સો દેટ ઇઝ ધ મેઇન કોર ઓફ ધ ટીચિંગ. આઈ ફીલ દેટ કે આવી રીતે ટીચિંગ હોય તો એટલીસ્ટ સ્ટુડન્ટ્સ આર ઇન્ટરેસ્ટેડ કે આપણે શું કહેવા માંગીએ છીએ. That is what the main idea is. સો કોઈ પણ કોન્સેપ્ટ એમને સમજાય એ રીતે શીખડાવવું. એક્ઝેક્ટલી. મને ખબર નથી, બટ મેં વાંચેલું છે કે બાળકનું કોન્સન્ટ્રેશન છે ને 45 મિનિટ હોય છે. એટલે જ કદાચ આપણા સ્કૂલમાં અને ક્લાસમાં બધે 45 મિનિટના બધા પીરિયડ્સ રાખેલા હોય છે, ક્લાસીસ રાખેલા હોય છે. એટલે પણ એ 45 મિનિટની અંદર પણ ઘણા સાયન્ટિસ્ટોએ એવું લખ્યું છે કે બાળક ઉતારી શકે છે તો 7 કે 8 મિનિટ જ એટ અ સ્ટ્રેચ કોન્સન્ટ્રેશનથી. એટલે વોટ વી બેઝિકલી ક્લાસમાં જઈએ તો પહેલાં આડી અવડી વાતચીત કરીએ, દેટ ધીસ એન્ડ ઓલ, એને થોડુંક વોર્મઅપ લઈએ કે વોટ વી આર અપ ટુ, અને દેન ઇટ ઇઝ લાઈક નો વી ઓપન ધ ચેઇન, ધ ઝીપ ઓફ ધ બ્રેઇન, અને પછી જે બોલવું છે એ બોલી 7-8 મિનિટ માટે, 10 મિનિટ માટેની એની બ્રેઇનમાં નાખીને પછી વી ક્લોઝ ધ ઝીપ ફોર ધ નેક્સ્ટ 15 મિનિટ્સ. આવી રીતે 45 મિનિટ્સ યુઝ્યુઅલી વી પ્લાન ફોર ધ ક્લાસીસ ફોર ધ સ્ટુડન્ટ્સ. કમ્યુનિકેશનની જ વાત ચાલે છે અને અમે રિસર્ચ કર્યું હતું અને તમારા સ્ટુડન્ટ્સ પાસેથી ઘણી વાતો મળી. તો તમે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કોઈ ચલાવો છો અને હોલમેક છે એ શું છે એના વિશે વાત કરીએ. Hallmark is coming a brand which we have established. It's like going Hitul's Academy for Leadership, Management, Administration and Communication. એટલે લાઈક છોકરાઓને ક્લાસની અંદર જ બેસાડીને ભણાવવા એના કરતાં ગેટ ધેમ ઓન ટુ ધ ગ્રાઉન્ડ અને એ લોકોને ખુલ્લામાં લઈ જઈ અને ટુ ફ્લોટ ધી કન્સેપ્ટ્સ, ટુ મેક ધ ટીમ્સ, એ લોકોને બિઝનેસ ગેમ્સ જે માર્કેટિંગના કન્સેપ્ટ્સ છે જે એ લોકોને ભણવામાં આવતા હોય, જે લીડરશિપ ક્વોલિટીઝ ભણવામાં આવતી હોય, એ પ્રેક્ટિકલી બિલ્ડઅપ કરી અને એ એક આખો વર્કશોપ ઊભો કર્યો છે ફોર 7 days 6 days. ઇટ ઇઝ લાઈક તમે એને કરી શકો 3 દિવસનો 5 દિવસનો કસ્ટમાઇઝ કરી શકો. સો એ કોર્સ વી આર ડુઈંગ અને એ બધા સ્ટુડન્ટ્સ માટે અમે રાખ્યું છે. સો વેન દે આર ઇન 12th વી વર્ક ઓન ધીસ. એટલે દેટ ઇઝ આમ કેવી રીતે કર્યું છે કે એ લોકોને સ્ટડીઝ પણ, એટલે એને અમે કનેક્શન કરી દીધું છે એની ટેક્સ્ટ સાથે, એના કોર્સ સાથે. So when they remember the games, when they perform the games, when they crack the games, I should say, બરાબર છે, ત્યારે એના જે સ્ટેપ્સ હોય છે and when they match to the text, એ બે એક જ હોય છે. So it is like giving a bookish knowledge, sitting with the book and studying by heart. એ ગ્રાઉન્ડમાં જાય છે, એ ગેમ ક્રેક કરે છે, એ ગેમના સ્ટેજીસ યાદ રાખે છે, તો એની સાથે સાથે લીડરશિપ ક્વોલિટી બિલ્ડ થાય છે, એક નેટવર્કિંગ ઊભું થાય છે. He or she is coming on the stage and talking in front of number and teachers and all the guests. તો એની જે કમ્યુનિકેશન સ્કિલ્સ એ ડેવલપ થાય છે. એટલે વી આર ટ્રાઈંગ અ લિટલ બિટ કે બુકની સાથે સાથે અમે આ ડેવલપ કરીએ. એટલે ઇટ ઇઝ અ હોલમેક. અમે એ હોલમેકમાં જઈએ છીએ. હોલમેક છે વર્કશોપ છે કે? યા, ઇટ ઇઝ અ વર્કશોપ અને ફોર ધ સ્ટુડન્ટ્સ. અને સેકન્ડલી ઇઝ વોટ યુ નો લાઈક એ હોલમેક અમે રજિસ્ટર્ડ કરીને એને સર્ટિફિકેટ પ્રોગ્રામ કરી દીધો. સો સ્ટુડન્ટ્સ આર સો હેપી
કે વી હેવ ડન ધી હોલમાર્ક, અમે હોલમાર્ક કરેલું છે. પણ નાઉ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ, બટ ઓબ્વિયસ આઈ એમ નોટ હિયર ટુ માર્કેટ ધી હિતુલ્સ એકેડમી. પણ કમ્યુનિકેશન ઇઝ સો ફાર બેટર આફ્ટર ધ બુક્સ. કમ્યુનિકેશન, ક્રિએટિવિટી અને ખાસ કરીને એટીટ્યુડ. અમે યુઝ્યુઅલી છોકરાઓને કહેતા હોય કે કેવું હોવું જોઈએ. આઈ વુડ લાઈક, હું નામ નહીં ડિસ્ક્લોઝ કરું, પણ લાઈક યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એક કન્ટ્રીનો પ્રેસિડેન્ટ છે, એની વાઈફને લઈને એ પર્ટિક્યુલર કન્ટ્રીના રેસ્ટોરન્ટમાં જાય છે, એને જમવા લઈ જાય છે. ઇટ્સ લાઈક અ રેસ્ટોરન્ટ ડેટ, ડિનર ડેટ વિથ ધ પ્રેસિડેન્ટ ઓફ દેટ કન્ટ્રી. બે જણા હોટલમાં જાય છે, બટ ઓબ્વિયસ પ્રેસિડેન્ટ ડિનર લેવા જાય છે એટલે security that there's nobody is in the restaurant. It's restaurant of that country, number one. પછી રેસ્ટોરન્ટનો માલિક જે છે એને પરમિશન હોય છે અંદર જવા માટે, બટ ઓબ્વિયસ ટુ આસ્ક ધ પ્રેસિડેન્ટ, અને એને પ્રાઉડ ફીલ થાય છે કે દેશનો પ્રેસિડેન્ટ છે એ મારી આગળ જમવા આવે છે, દેટ ધીસ. એટલે એને જઈને વાત કરે છે કે હાઉઝ ધ ફૂડ, દેટ ધીસ. તો કે બ્યુટિફુલ ફૂડ, રેસ્ટોરન્ટ ઇઝ બ્યુટિફુલ. અને એવું થાય છે ત્યારે કે પ્રેસિડેન્ટના વાઈફ અને હોટલનો માલિક બે એકબીજાની સામે જોવે છે, તો બે એકબીજાને ઓળખી જાય છે અને કોલેજ ફ્રેન્ડ્સ નીકળે છે. એટલે કે હાઉ કમ યુ બોથ નો? એટલે એ દેશ વેસ્ટર્ન કરવાથી થોડો આગળ પડતો અને બહુ પ્રેક્ટિકલ છે દેશ. એટલે એની વાઈફે એને જવાબ દીધો કે હી વોઝ માય ફર્સ્ટ લવ. એટલે કે ઇઝ ધેટ? તો કે યસ. તો કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મારે એની સાથે વાતો કરવી છે થોડી 5-10 મિનિટ. એટલે બે જણા રેસ્ટોરન્ટનો માલિક અને પ્રેસિડેન્ટના વાઈફ બે વાત કરવા જાય છે. વાત કરીને પાછા આવે છે. પ્રેસિડેન્ટ ઇઝ ઓલ્સો વેરી પ્રેક્ટિકલ. તો એને સરસ રીતે કીધું કે ઇફ આઈ વુડ હેવ નોટ મેરીડ યુ એન્ડ ઇફ યુ વુડ ગોટ then you would be the malkin of this beautiful restaurant. તો એની વાઈફ ત્યારે સરસ જવાબ આપે છે, he can know you are mistaken. I would not be the malkin of this beautiful restaurant. He would be the president of the country. તો આ જે એટીટ્યુડ છે, આ જે થિંકિંગ પ્રોસેસ છે, આ જે આઈ શુડ સે ઓપ્ટિમિસ્ટિક થિંકિંગ જે છે, રાઈટ, એ ક્યાંક ને ક્યાંક સમવેર વી હેવ ટુ બિલ્ડ અપ ઇન ઓલ ધ સ્ટુડન્ટ્સ. જો એ સ્ટુડન્ટ ગિવિંગ સચ બ્યુટિફુલ એક્ઝામ્પલ્સ, ગિવિંગ ધીસ બ્યુટિફુલ ઇલસ્ટ્રેશન્સ, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને ફિલિંગ આવશે કે આઈ શુડ બિલ્ડ કમ્યુનિકેશન, આઈ શુડ બિલ્ડ ટીમ વર્ક. મારે ટીમ વર્કમાં કામ કરવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં એને ટીમ સાથે જ કામ કરવાનું છે. એનીવેર, વેધર ઇઝ ડુઈંગ જોબ ઓર અ બિઝનેસ, હી હેઝ ટુ હેન્ડલ ધ ટીમ ઓર હી ઇઝ અ ટીમ મેમ્બર. તો ટીમ મેમ્બરની અંદર પણ કેમ કામ કરવું, તો ટીમ પાસેથી કેમ કામ કઢાવવું, બંને વસ્તુ બહુ મહત્વનું છે. તો ધીસ ઇઝ વોટ ઇઝ નીડેડ ઇન ટુડેઝ જેન ઝી. આ જરૂરી છે આજના જનરેશન માટે. ભણતર 100% પહેલાં. એટલે મારું આ વક્તવ્ય સાંભળીને કે મને સાંભળીને છોકરાઓ એવું ન કહે કે ભાઈ હિતુલભાઈએ કીધું કે ભાઈ ભણતર જરૂરી નથી, કમ્યુનિકેશન જ જરૂરી છે. ઇટ ઇઝ નીડેડ. પણ આ તો મેં કીધું એવી રીતે કે ભાઈ ઇટ ઇઝ એન ઓર્નામેન્ટ, એક આભૂષણ છે. એટલે તમે ભણતર બી છે ને સાથે કમ્યુનિકેશન છે, યુ આર એટ ધ ટોપ. ભણતર બી છે, કમ્યુનિકેશન બી છે, સાથે તમને ટીમમાં કામ કરવાની ખબર પડે છે, ફ્રોમ અધર્સ, આ તમને એક કળા છે, તમારામાં સ્કિલ છે, દેન યુ આર એટ ધ ટોપ. તો ધીસ ઇઝ વોટ ઇઝ નીડેડ. એટલે દેર આફ્ટર હું ઓલવેઝ કહું ચાર્મી બધાને કે વી નીડ સ્કૂલ આફ્ટર ધ સ્કૂલ. આપણે સ્કૂલ જોઈએ છે આફ્ટર ધ સ્કૂલ. એટલે કે જ્યાં 2 કલાક, 1 કલાક, 3 કલાક, યુ નો, કે એક સ્કૂલ હોય કે જ્યાં કમ્યુનિકેશન છે, ટીમ બિલ્ડિંગ છે. મારાથી બને એટલું કોશિશ હું કરું જ છું, પણ દેન ઓલ્સો વી રિક્વાયર ધીઝ થિંગ્સ. કારણ કે ધીસ ડઝન્ટ કમ ઇન એની ઓફ ધ કોર્સ, કોઈ બુકમાં નથી આવતું આ બધી વસ્તુ. તો નો ડાઉટ હવે બિકોઝ ઓફ ન્યૂ એનઈપી, ન્યૂ એડ્યુકેશન પોલિસી, એટલે એની અંદર હવે કોલેજમાં ને બધી જગ્યાએ ચેન્જ થયા છે, અને દે હેવ ટ્રાઈડ ધેર લેવલ બેસ્ટ કે કમ્યુનિકેશન ઉપર છે, કમ્યુનિકેટિવ ઇંગ્લિશ ઉપર છે, બટ દેટ ઇઝ ઓલ્સો ઇન ધ બુક. જ્યારે પ્રેક્ટિકલી કરું દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. તો જેને કહેવાય ને કે ગુડ ઓરેટિંગ, આર્ટિક્યુલેશન, સ્પીચ ક્રાફ્ટિંગ જેને કહેવાય, આપણી ક્રાફ્ટિંગ થાય સ્પીચ, આ બધી જરૂર અત્યંત આજકાલના જેનઝીને જરૂરી છે વિથ સ્કૂલ. એટલે કે વી હેવ, એટલે વી કોલ ધીસ સ્કૂલ આફ્ટર ધ સ્કૂલ કોન્સેપ્ટ.
જેન્ઝીની વાત ચાલે છે તો મિલેનિયલ્સને તમે ભણાવેલું, જેન્ઝીને અત્યારે આઈ થિંક ભણાવો છો અને મને લાગે છે 1-2 વર્ષમાં જ તમને આલ્ફા પણ મળી જશે. તો 3 જનરેશન સાથે ડીલ કરશો જ તમે, 2 સાથે તો કરો જ છો. તો તમને શું અલગ લાગે છે? પ્રોઝ એન્ડ કોન્સ કહી શકાય કે પ્લસ માઇનસ, સ્ટ્રેન્થ વીકનેસ. મિલેનિયમ, જેનઝી અને જેન આલ્ફા. જેનઝી માટે મને યાદ આવે છે, કોઈ ઉપર બ્લેમ નથી મૂકતો, પણ એક પોડકાસ્ટની અંદર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ બહુ સરસ કીધું છે કે આજકાલનો યુથ છે ને એ કેરલેસ નથી, હી ઇઝ કેરડલેસ. એ યુઝલેસ નથી, એ યુઝડ લેસ છે. સી કે કેવી રીતે એના આગળથી તમે કામ કઢાવો છો, કેવી રીતે એને તમે ટર્નિંગ પોઈન્ટ્સ આપો છો, આ બહુ જરૂરી છે. આઈ શુડ સે કે વોટ્સએપ અને આ બધી સોશિયલ મીડિયાઝ આવવાથી હવે તમે કેટલું બધું ક્લાસની અંદર બોલો છો, તો દે આર નોઈંગ મચ બેટર દેન અસ. એ લોકોને ઘણા કન્સેપ્ટ, ઘણી વસ્તુ આપણે બોલીએ એની પહેલાં એ લોકોને ખબર હોય છે, અને આપણે કોઈ કોન્સેપ્ટ ફ્લોટ કરીએ તો એ લેટેસ્ટ વસ્તુથી કનેક્શન પણ કરી આપે છે, જે ઘણી એટલે હું ઘણીવાર ક્લાસમાં જાઉં તો કહું, આઈ એમ નોટ હિયર ટુ ગીવ ધ નોલેજ, આઈ એમ હિયર ટુ શેર ધ નોલેજ, બિકોઝ દે આર ઓલરેડી એટ દેટ લેવલ, દે આર ઓલરેડી એટ ધીસ. આ કેને જેવી વાત છે ખબર છે? આજકાલ શું કરવું પડે છે, કોઈ એક છોકરો હોય એ રડતું હોય કે ડેડી માર મેડામ જવું છે, મેડામ જવું છે, મેડામાં જવું છે, અને ડેડી એને આંગળી પકડીને મેડામાં ફેરવીને પાછો લઈ આવે તો એલો રડતો જ હોય કે મારે મેડામ જાય. તો કે કેમ? તો કે મેડામ કાંઈ જોયું જ નહીં. શું કામ ના જોયું? તો કે એને બધાના પગ જ દેખાણા, કારણ કે બાળક તો નાનું છે. તો ત્યાં પેરેન્ટ્સને શું, કાં તો એ પેરેન્ટે, ટીચરે, બંને એવું સો એવર એ બાળકના લેવલ પર જવું પડે, નીચે જવું પડે, અને એની દ્રષ્ટિ ઉપર સુધી લઈ જવી પડે, આંગળી દેખાડીને કે જો આ રહ્યો ફજર ફારકો. અને કાં તો બાળકને તેડી લેવું પડે એના સુધી, અને બંનેને સાથે દેખાડવું પડે કે જો આ. બરાબર? એટલે કાં તો વી નીડ ટુ ગો ડાઉન ટુ ધીયર લેવલ, અને કાં વી નીડ ટુ બ્રિંગ ધીયર લેવલ હાઈ. એટલે જ્યારે લેવલથી લેવલ મેચ કરીએ છીએ ને ત્યારે જ આ બધી પોસિબિલિટી થાય છે. અધર દેન ઇટ ઇઝ લાઈક એ શું કરતો હોય, કદાચ ફિઝિકલી પ્રેઝન્ટ છે ક્લાસમાં, મેન્ટલી હી ઇઝ નોટ ધેર, એના વિચારો ક્યાંક બીજે ચાલતા હોય. ચાઇનીઝ ટુ ધેમ. એક્ઝેક્ટલી. સો આપણે એનું પર્સપેક્ટિવ સમજવું પડે કહી શકાય. એક્ઝેક્ટલી વોટ હી ઇઝ રિક્વાયરિંગ, એની શું રિક્વાયરમેન્ટ છે. અને આજનું જનરેશન, એઝ યુ આર ટોકિંગ, યુ સી મિલેનિયમ જનરેશન તો એવું હતું કે વોટ એવર વી સે ઇટ વોઝ રૂલ ઓફ થમ, દેર વોઝ નો આર્ગ્યુમેન્ટ. એ કે ટીચર કે મહાન છે, અમારા ગુરુ છે, અને એ કહેશે એ ફાઇનલ. હવે એનાથી નેક્સ્ટ જનરેશન ઇઝ કે થોડાક સવાલ સામા આવે કે તમે આમની નામ કહેતા હતા, આમની નામ હતું, તો વાય ધીસ. ઘણીવાર કનેક્શન પણ આવે, વસ્તુ ઓપોઝિટ જાતી હોય તો એ સવાલ કરે છે, એવું નથી. સો ઇટ ઇઝ વેરી, અને અમે ઇટ ઇઝ નોટ, હકીકતમાં નથી, પણ અમે ઘણીવાર ઘણા બધા ટીચર્સો બેઠા હોય ને, તો જે પ્રાઇમરી ટીચર્સ હોય એ ઘણીવાર વાત કરે અને અમારી મસ્તી કરે કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટીચ 11th, 12th એન્ડ કોલેજ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટીચ સ્મોલ કિડ્સ. એટલે અમે વિચારે કેમ એવું? તો કે સ્મોલ કિડ્સ પાસે કેટલા બધા પ્રશ્નો હોય છે, એ કે આ પ્રશ્નના જવાબ દેતા દેતા જ ક્લાસ, ઘણા પ્રશ્નોના જવાબ તો ટીચર પાસે નથી હોતા. જ્યારે અમારા જેવા લોકો ક્લાસમાં જાય છે, લેક્ચર દઈને બહાર નીકળી જાય છે. તો દેર ઇઝ અ ડિફરન્સ. એટલે આવી રીતે કહેતા હોય છે ઘણા લોકો. બટ handling the millennium child, handling the Gen Z, handling the alpha is completely different. એમાં we have to change. આપણે એ લોકોને ચેન્જ નહીં કરી શકીએ. અને છે ને, અમે મિલેનિયલ્સ છીએ તો અમને લોકોને થોડું લેટ, ટીનેજ અને અર્લી 20s માં ઇન્ટરનેટ મળ્યું, ફેસબુક આવ્યું, ઓર્કુટ આવ્યું, પછી અત્યારે વોટ્સએપ આવ્યું, અને ગૂગલ ને યાહુ ને બધું સર્ચ એન્જિન યુઝ કરતા હતા. આ લોકોને જન્મતાની સાથે જ મળી ગયું. એટલે આ એક મેજર ડિફરન્સ મને લાગે. પણ એઝ અ ટીચર તમે કહી શકો કે તમને ભણાવવું વધારે અઘરું પડી જાય કે એ લોકોને સમજાવવા સહેલા પડી જાય? See, both sides. We have advantage also and disadvantage also. એડવાન્ટેજ એ છે કે they understand very fast. પણ બહુ લાંબી વાત નહીં કરું ને તો હું શોર્ટમાં આવીશ કે they want everything so fast. એ લોકોને બધું જ જલ્દી જોઈએ છે, એવરીથિંગ.
they want to study fast, they want to earn fast, they want everything in the life fast. એટલે એને રોકવા પડે છે ક્યાંક ને ક્યાંક, એમાં બ્રેક કરવી પડે છે. એટલે બેઝિકલી શું થાય છે આની અંદર કે વી નીડ ટુ ટીચ ધેમ ફેલિયર. That is important. એટલે આ મારો મેસેજ ખાલી ટીચર્સને કે કોઈ સ્કૂલને કોઈ પર્ટિક્યુલરલી ટુ ધ હોલ સોસાયટી કે આપણે આપણા બાળકને ફેલિયર પચાવતા શીખડાવવું જોઈએ, ખાલી સક્સેસ નહીં. લોકો ને બાળકને ના સાંભળતા શીખડાવો. એક્ઝેક્ટ પેરેન્ટિંગમાં મેં એવું સાંભળેલું કે એને ક્યારેક ના પાડો. એક્ઝેક્ટલી પોસાય છે, એને રમકડું જોઈએ છે, છતાંય ક્યારેક ના પાડો. એક્ઝેક્ટ. એટલે અમે કહીએ ને કે ઘણીવાર પેરેન્ટિંગ સેમિનાર ચાલતો હોય અથવા પેરેન્ટ્સ મળવા આવતા હોય તો કોઈ વાર પૂછવું પડે કે વોટ ઇઝ યોર એજ. એટલે પેરેન્ટ્સ ખરા થઈ જાય એજને નાને શું લાગે વળે કે, તો કે બાળક જન્મ્યું એ દિવસે તમે પેરેન્ટ જન્મા ને, એટલે કે સપોઝ બાળક 17 વર્ષનું છે તો તમે પેરેન્ટ તરીકે 17 વર્ષના જ થયા. હા, તો હી ઇઝ લર્નિંગ ફ્રોમ યુ, યુ આર લર્નિંગ ફ્રોમ હિમ. હા, તો આ બંને એકબીજા પરસ્પર વસ્તુ એડ્યુકેશનનું છે. પણ આપણે એને શીખવવું પડશે કે આપણે બહુ હેપી થાય. બાળક નાનકડું હોય ને હાથમાં મોબાઈલ હોય, અને હાથમાં મોબાઈલ હોય અને એ આમ પેલું કરતો હોય તો પેરેન્ટ્સ બીકમ સો હેપી કે એને ઓપરેટ કરતા આવડી ગયું. હા, અને ધીસ ઇઝ રિયલ એક્ઝામ્પલ. આઈ શુડ શેર ઇટ વિથ યુ. ચાર ગુડ ફ્રેન્ડ હવે ઈ મોબાઈલ જોવે કે યુ નો મમાસ બધી બિઝી હોય એટલે કાર્ટૂન ચાલુ કરી દે, રાઇમ ચાલુ કરી દે અને જમાડતી હોય. હવે બાળક કાર્ટૂન જોવે તો ઘણીવાર કાર્ટૂનની લેંગ્વેજ ઇંગ્લિશ હોય. હવે કાર્ટૂન જોવાની આદત પડી ગઈ, દેટ ઇઝ અન્ડરસ્ટુડ. હવે બાળકને ઇંગ્લિશ સિવાય કંઈ સમજાતું જ નથી. હવે એને ગુજરાતીમાં એના દાદા દાદી ઘરમાં છે, હવે ગુજરાતી બોલે છે તો સમજાતું નથી. કેવડા વર્ષના છોકરા? 4 years, 3 years, 4 years, 5 years ગુજરાતી આવડતું જ નથી. This is weird. મા બાપે મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું, મમ્મીને ઇંગ્લિશ શીખવું પડે. કારણ કે બાળકે પહેલેથી જ જોયું છે, ગ્રહણ કર્યું છે. સી એનો ગ્રેસ્પિંગ પાવર જો. હવે તમે ભૂલી જાઓ કદાચ કે એક મિનિટ માટે તમને એમ થયું લે ગુજરાતી નથી આવડતું, પણ સપોઝ યુ આર એડમન્ટ વિથ ઇંગ્લિશ, તો તમે એ 5 વર્ષના 4 વર્ષના બાળકનું ઇંગ્લિશ સાંભળશો, સર આવી વોકેબલરી મારી પાસે નથી. એવી વોકેબલરી એ 4 years old પાસે છે, એ છોકરા પાસે. હવે આનો તમે એડવાન્ટેજ લ્યો તો એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ લ્યો તો ડિસએડવાન્ટેજ છે. તો મારો એક ક્વેશ્ચન હતો કે રિજનલ લેંગ્વેજ કહીએ કે માતૃભાષા, કે મારો તો ગુજરાતી જ સવાલ હોય, તો મારો સવાલ એ જ હતો કે ગુજરાતી ભાષા ઓછું થતું જાય છે એનું મહત્વ એવું લાગે છે અત્યારે? એટલે ઇટ ઇઝ સમવેર યસ, બીકોઝ યુ નો કે ઇંગ્લિશ જો બધી જ જગ્યાએ ઇંગ્લિશ છે અત્યારે, ઘણી ડિગ્રી ઇંગ્લિશમાં થાય છે, ગુજરાતીમાં થતી નથી. પણ સાથે સાથે માતૃભાષાની અંદર જો પ્રભુત્વ ધરાવશે તો એને ઘણું બધું આગળ સહેલું પડશે ને સમજાશે. જ્યારે ઘણીવાર આપણે એમ કહીએ ને કોઈ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને કે ઘણીવાર અમે તો આપણે કનેક્શન હોય છે ઇંગ્લિશ મીડિયમના, તો એમ કે ના ના અમને આ ન ફાવે, અમને ન આવડે, અમે તો ઇંગ્લિશ મીડિયમમાં, અમને ગુજરાતી મીડિયમ નથી. તો ગુજરાતીની કાંઈ કે એ પણ નથી ખબર, તો આપણને ઇંગ્લિશ નથી ખબર, એટલે આપણને એવું લાગે, ફીલ આવે કે ભાઈ તો આને કઈ ભાષા ઉપર પ્રભુત્વ છે. જ્યારે કોઈ ગુજરાતી મીડિયમની અંદર ભણેલું છે તો આપણે એમ સમજીએ કે ચલો એને એક ભાષા ઉપર પ્રભુત્વ છે, ગુજરાતી. નો ડાઉટ કમ્યુનિકેશન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, પણ આગળ જતાં એને ક્યાં કમ્યુનિકેશન કરવાનું છે, ક્યાં છે, શું છે. એવું નથી કે ઇંગ્લિશ આવડે ઈ જ સક્સેસફુલ થાય છે, એવું નથી. જે પોડકાસ્ટ હતો લાસ્ટ એ દૈવતભાઈ સાથે જ હતો, દૈવતભાઈ ત્રિવેદી, એમની સાથે પણ આ લેંગ્વેજ વાળી, એટલે એ તો લેખક છે, એટલે એક આર્ટિસ્ટ તરીકેની અમે વાત કરી તો એ જ હતું કે ભાઈ મારા અમુક ફ્રેન્ડ્સ છે ઇંગ્લિશ મીડિયમમાં છે, તો એ લોકોને કહું તમને ચાડીઓ ખબર છે? હું કઈ વાત કરતી હતી કોઈ પેઇન્ટિંગની કે કંઈ, તો બધું ચાડીઓ ખબર છે? તો કે ના. ચાડીઓ શું હોય? એટલે મેં કીધું સ્કેરક્રો ખબર છે? તો કે ના. તેને બે નથી ખબર. પછી મારે એને કોન્સેપ્ટ સમજાવવો પડે કે ખેતરમાં જે પંખીને બીવડાવવા માટે રાખ્યું હોય, સ્કેરક્રો તો બહુ ઈઝી છે સમજવું, પણ એ લોકો નથી રિલેટ કરે. એટલે અગેન આઈ એમ કમિંગ ટુ ધ સેમ થિંગ કે ભાષા કરતા બી એને એના સાહિત્યની અંદર રસ પડવો જોઈએ. સપોઝ હું ઇંગ્લિશ શીખું છું તો ઇંગ્લિશનું સાહિત્ય, ગુજરાતી શીખું છું તો ગુજરાતીનું સાહિત્ય,
તો મને એના ઉપર કમાન્ડ આવશે, તો એ લેંગ્વેજ ઉપર કમાન્ડ આવશે. એટલે આપણે થોડા આગળ વયા ગયા, બટ ટોકિંગ અબાઉટ ધી જેન્ઝી, એને આ બધું બહુ જ કરવું હોય છે. દે આર સો ફાસ્ટ લર્નર્સ એન્ડ દે આર ટુ ધ પોઈન્ટ. I have seen number of students હવે છેલ્લા 5 વર્ષથી, I should say 7, I have started teaching second generation. એટલે કે જેના ફાધર મધર પણ મારી પાસે ભણેલા હોય અને હવે બાળક પણ, હા, સન ઓર ડોટર પણ આવે છે. તો દે આર સો, મતલબ દે આર વેરી ફોકસ્ડ કે મારે આમને નામ છે, મારે આમને નામ કરવાનું છે, મારે આમ કરવાનું. ક્લેરિટી બહુ સારી. હા, ક્લેરિટી. અને મિલેનિયલ્સ અને જેન્ઝીની એક જો સારી વાત કહું જેન્ઝીમાં, મને એમ લાગે કે એઝ અ જનરેશન અપગ્રેડ થાય છે. તો અમે લોકો થોડાક, કેમ કે જેનેક્સ અને બૂમરના કિડ્સ છીએ બધા, તો અમારી ટ્રેનિંગ એવી જ હતી બિંગ મિલેનિયલ કે ભાઈ નાના પૈસા કમાવા પડશે, ટીચરે કીધું છે, સરે કીધું છે, આ કરવું પડશે, અને બોસે કીધું છે તો આમ કરવું જ પડશે. જેન્ઝી ક્વેશ્ચન કરે છે, જે તમે વાત કરી. તો જોબમાં અમે જોઈએ છીએ અમારા જે જુનિયર્સ હોય, દે ટેક, દે ડ્રો ધેર બાઉન્ડ્રી. હવે 7 વાગ્યા પછી તમે કોલ ના, 5 વાગ્યા પહેલા કહી દેવાની જરૂર નથી. ડેડલાઇન કાલે છે તો હું કાલ સવારે આવીને કરી દઈશ. તમારે મને વહેલું પહેરી સામા બોસને ક્વેશ્ચન કરે કે તમે મને 6 વાગે કામ જ શું કામ આપો છો જેમાં મને 3 કલાક લાગશે. આઈ હેવ માય ફેમિલી ઓર આઈ હેવ માય પર્સનલ લાઈફ, કે હું નહીં કરું. તે બાઉન્ડ્રી બહુ મસ્ત સેટ કરે છે. એટલે મને લાગે છે ક્લેરિટી ઓફ થોટ્સ બહુ સારા છે. યસ, એટલે આપણે છે ને એ ક્લેરિટીમાં એ લોકોને આપણે ઘણી વાર નથી કહેતા 3 Ds શીખાડીએ છીએ, ડેડિકેશન, ડિવોશન, ડિટર્મિનેશન. એટલે એમ કે યસ, આઈ એમ ડેડિકેટેડ, બટ આ મારી લિમિટ છે ડેડિકેશનની. આઈ એમ ડિવોટેડ, બટ આ મારી લિમિટ છે ડિવોશનની. સો દે આર વેરી વેરી ક્લિયર, બહુ ક્લિયર છે એ લોકો. એટલે એના એડવાન્ટેજ છે, પણ સાથે સાથે એના ડિમેરિટ્સ પણ થોડા છે. એટલે બંને સાથે છે. લાગે છે ગાઈડ સરખા કરીએ તો બહુ આગળ. એટલે ઘણીવાર ઘણા પેરેન્ટ્સ આવે ને અમારી પાસે, તો અમે માર્ક્સ દેખાડીએ કે રિઝલ્ટ દેખાડીએ કે શું કર્યું છેલ્લા 4 મહિનામાં, 5 મહિનામાં. એટલે પેરેન્ટ્સને જો બાળક 90% વાળું હોય તો અમે એમ કહીએ કે 90 માર્ક્સ છે, આમ છે. તો પેરેન્ટ્સ આર સો હેપી, એને મજા આવી જાય કે આ ટીચર વખાણ કરે છે એને. અને જો કદાચ અમારી પાસે એવું માર્કશીટ આવી ગઈ કે જેને 45-50%, અમારે એમ પેરેન્ટ્સને કહેવું પડે. બિકોઝ ઘણા લોકો ગામમાં કહેતા હોય કે ભાઈ તમારું બાળક છે 50નું છે, 60નું છે, એના પાસે ખોટી વાત. હું એમ કહું કે નાના 90 આવી જશે, મહેનત કરાવો 2 કલાક ને 5 કલાક ને 6 કલાક, એને એ પણ નથી કરવું હતું. એટલે લેટ અસ બી વેરી પ્રેક્ટિકલ કે ભાઈ બાળક 60, પણ તમે એને કહેશો તો એ ફટાફટ મહિને 2-5 લાખ કમાવાશે, તો એનામાં સ્કિલ છે, આવડત છે. એટલે વી નીડ ટુ સ્ટડી ધી ચાઇલ્ડ, વી નીડ ટુ સ્ટડી ધ સ્ટુડન્ટ. આપણે એનું બ્રેન વાંચવું પડે. ઘણા બહુ હોશિયાર હોય છે, બુક એકવાર આવડી જતું હોય છે, અને ઘણા 5-6 વાર વાંચે, 10 વાર વાંચે ત્યારે માંડ આવડતું હોય છે. પણ દે હેવ સમ અનધર સ્કિલ્સ ઇન ધેમ, અલગ સ્કિલ્સ છે. તો એ સ્કિલ જો ઉપાડી દઈએ અને એને હાથમાં આપી દઈએ 2 વર્ષ પછી, અમારી પાસે 2 વર્ષ હોય, એટલે 2 વર્ષ પછી હાથમાં આપી દઈએ અને એ સ્કિલને માસ્ટર કરે તો સ્કાય ઇઝ ધ લિમિટ. સો મને લાગે છે એઝ અ ટીચર તમારું કામ છે સ્કેન કરવાનું. એક્ઝેક્ટલી. જો હું આટલી વાતમાંથી એવું સમજું તો કે તમે સ્કેન કરો કે એની સ્કિલ કઈ છે. કોઈ સ્પોર્ટ્સમાં હોશિયાર છે, આપણે જેટલા સ્પોર્ટ્સમેન હશે આઈ ડોન્ટ નો, બટ એ બધા લોકો કંઈ થોડા એન્જિનિયર થઈ શકે હોય, એટલા કેપેબલ હોય, એ લોકોને એની સ્કિલ ખબર હોય. તો કોઈ કઈ સ્કિલ ડેવલપ થઈ શકે એ તમે આઈ થિંક સ્કેન કરીને કહી શકો એઝ અ ટીચર. અને પેરેન્ટ્સ આઈ થિંક નર્ચર કરી શકે. અને ઘણીવાર આપણે ઈચ્છીએ છીએ કે આપણું બાળક આ ફિલ્ડમાં જાય અથવા આપણું બાળક આ કરે, પણ છતાં બી અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં વળવું જ પડે. યુ ટેક એક્ઝામ્પલ ઓફ માય ઓન ચાઇલ્ડ. મારો સન છે, હી ઇઝ વેરી ગુડ એટ સ્પોર્ટ્સ અને હી ઇઝ અ નેશનલ પ્લેયર ફૂટબોલમાં, પણ નાવ હી ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુ ગો ફોર એન્જિનિયરિંગ. તો એન્જિનિયરિંગ કરવું છે તો હી હેઝ ટુ ગો ફોર જી, તો હી હેઝ ટુ ગો ફોર જી, તો હી હેઝ ટુ ફોરગો ફૂટબોલ, કે જે એની સ્કિલ છે, કે જે નેશનલ લેવલ સુધી. એટલે ત્યારે પેરેન્ટ છે સાથે સાથે બાળક છે, બંને બેસી અને એક રસ્તો લેવો જ પડશે. હવે ત્યારે હું એમ કહું કે ના, હું એવી વાતો કરું છું, કમ્યુનિકેશન જેનામાં છે, કમિટમેન્ટ જેનામાં છે, ક્રિએટિવિટી છે, સ્કિલ છે, એ છોકરાઓ આગળ છે, પણ આઈ હેવ ટુ ગો વિથ ધ નોર્મ્સ ઓલ્સો, વિથ ધ પોલિસી ઓલ્સો, કે એને જી કરવું જ પડશે, and then only he can go for engineering. So either he can choose the engineering or the sports. Exactly. તો આમાં તો એવું થાય ને કે તમારા સન either he'll have to choose the sports or the engineering.
Exactly. So how did you manage as a parent or as a teacher? How did you manage it? I should say both the ways. One's as a teacher, one as a parent. કારણ કે યુ સી પેરેન્ટ્સ છે ને આમ તરત જ એની સ્કિલ જે હશે ને એને કોક વાર ભણતર માટે થઈને એ ફોરગો કરી દેશે કે ના ભણવાનું પહેલાં. whereas I was very fixed and adamant up till 10th standard કે ભલે મને 5-10 માર્ક ઓછા આવે, ભલે મને 5-10% ઓછા આવે, ભલે થોડુંક થાય, બટ આઈ although why don't he go to the national level, અને we really did that, I really meant it એમ. પછી જ્યારે એનામાં જ ઇન્ટરેસ્ટ એમ થયો કે ના ના આઈ વોન્ટ ટુ બીકમ એન એન્જિનિયર, તો એની જ સામે પ્રોન્સ એન્ડ ક્રોન્સ મૂકી દીધા કે જો તારે આ કરવું હશે તો પછી યુ હેવ ટુ ગો લાઈક ધીસ and this is your journey, and this journey you will have to forget it. You think over it and let me know. એટલે બેમાંથી એક જ વસ્તુ મળે. Exactly. You have to. See, teaching a failure is a first prime thing for a parent. Yeah? મને બધા પેરેન્ટ્સને સોસાયટીને કેવું છે, અને ઓન અ સિરિયસ નોટ, કે સક્સેસ તો બધા જ એન્જોય કરતા હોય છે, અને સક્સેસ આવે એટલે ઇટ ઇઝ હેપીનેસ, ઇટ ઇઝ પાર્ટી, ઇટ ઇઝ અચીવમેન્ટ, હા, ઇટ ઇઝ અચીવિંગ ધ ગોલ, ઇટ ઇઝ અ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન. પણ ન થયું તો ઇટ ઇઝ અ એન્ડ, ધ વર્લ્ડ ઇઝ એન એન્ડ. આજે સોરી ટુ ઇન્ટરપ્ટ, આજકાલની જેન્સી છે એ તરત જ આ માની લે છે. અત્યારે ફિલિંગ આવે છે કે વાય ડોન્ટ દે લર્ન ટુ ડાયજેસ્ટ ધ ફેલિયર. શું લાગે છે કે થોડી વધારે પેશન્સ ઓછું છે, આપણે વાત થઈ જ, ટોલરન્સ ઓછું છે, અને ફ્રેજાઇલ છે થોડી વધારે, એટલે મેન્ટલ હેલ્થ ઇશ્યુ વેરી મચ ટ્રુ, જલ્દી આવી જાય. વેરી મચ ટ્રુ, વેરી મચ ટ્રુ. યુ સી, કોઈ એક સ્ટુડન્ટ છે, બધા જ વર્ષોમાં એક ગાય પાસ થાય છે, 8, 9, 10, હી ઇઝ ટોપ, હી ઇઝ ઇન ટોપ 3. હવે એને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ લીધી, ઓર હી વોન્ટ્સ ટુ બી ઇન અ પ્રોફેશનલ ફિલ્ડ, જેમાં 2 ટ્રાય, 4 ટ્રાય, 5 ટ્રાય, 6 ટ્રાય થાય તો ઇટ્સ ઓકે. હવે એ પહેલી જ વાર આપે છે એક્ઝામ અને હી ઇઝ અ ફેલિયર, તો એ વસ્તુ ભણવાનું મૂકી દે છે. ધ થિંગ ઇઝ ધેટ કે વી નીડ ટુ ટીચ હિમ અ ફેલિયર. આપણે જૂની કહેવત હતી ને, ફેલિયર ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન ટુ ધ સક્સેસ. આપણે ભણાવતો, સી દેર વર લાઈફ લેસન્સ, મોરલ સાયન્સીસ, આપણા ટાઈમમાં આ બધા હતા સબ્જેક્ટ્સ. હવે ક્યાંક ને ક્યાંક આ પણ ખૂટી રહ્યું છે. લાઈફ લેસન્સ છે, મોરલ સાયન્સ છે, ધીસ થિંગ્સ શુડ બી ધેર ઇન ધ કરિક્યુલમ. એટલે થાય છે ધીરે ધીરે, વી આર કમિંગ અપ વિથ અ ન્યૂ પોલિસી એઝ આઈ સે. પણ ધ બેઝિક થિંગ ઇઝ દેટ આ જેન્ઝીને છે ને કરતા ફાવતું નથી, એ સ્ટક અપ થઈ જાય છે ક્યાંક. આઈ શુડ સે વન થિંગ, કેવા કેવા કેસીસ આવે છે, કેવું વસ્તુ આવે છે કે 5 છોકરાઓનો ગ્રુપ છે અથવા 5 છોકરીઓનો ગ્રુપ છે, તો કોઈ એક હોબી છે એ 4 છોકરાઓનું કોમન છે, 5મા છોકરાનું નથી. તો એ 5મો છોકરો જે છે એ ફોમો ફીલ થાય છે કે હું મિસ થઈ જઈશ તો, હું આમ થઈ જઈશ તો, હું તેમ થઈ જઈશ તો. અને એ 4 જણા એની હોબી પૂરી કરવા જાય છે ને ઓલા 5મા નથી લઈ જતા, તો આઈ શુડન્ટ યુઝ ધીસ. એવું લાગે કે આ ચાઇલ્ડ તો ડિપ્રેસ થઈ ગયો છે, ડિપ્રેસિવ સ્ટેટ તો કહી જ શકાય. એટલે એને બોલાવવો પડે છે ઓફિસમાં, પછી એને સમજાવવો પડે છે કે વાય યુ આર લાઈક ધીસ, શું થયું. એઝ અ ટીચર આ બધું. યસ. હવે એક બીજી એક વસ્તુ મને એ છે કે દે ડોન્ટ શેર ધીસ વિથ ધ પેરેન્ટ. અમારા ગુરુજી કહેતા, સંસ્કૃત અમે ભણતા ને ત્યારે, કે સોલમ પુત્રમ મિત્રમ ગચ્છામિ. 16 વર્ષનો પુત્ર થાય ને ત્યારે તમારે એને મિત્ર તરીકે રાખવો પડે. તમે એની સાથે શેર કરો હરેક વસ્તુ, તો બાળક ઓપન થશે, અને ઓપન થાય તો તમારી જોડે શેર કરે કે ભાઈ મને ફોમો ફીલ થાય, મારા ફ્રેન્ડ્સ મૂકીને મને વયા ગયા. તો ઘણીવાર અમારે એ એક જે 5મું સ્ટુડન્ટ હોય છે એને અમારે ઓફિસમાં બોલાવીને પડે, અને પછી ઓલા 4ને સાથે બોલાવીને એને શું સમજાવવું પડે કે લુક, દેર આર 2 ટિપિકલ ટાઈપ ઓફ સ્ટુડન્ટ્સ. આજ સપોઝ તમે ના આપણા બે વચ્ચે ઝઘડો થયો, તો આઈ એમ વેરી પ્રેક્ટિકલ, હું એમ કહું કે કાલ સોર્ટ આઉટ થઈ જશે. જ્યારે યુ માઇટ બી નોટ પ્રેક્ટિકલ, જ્યાં સુધી મારી સાથે પેચઅપ નથી થતું, મારી સાથે સુલા નથી થતી, ત્યાં સુધી યુ કે નોટ ઈટ, યુ કે નોટ સ્ટડી, મન કે લાગતું નથી, તો યુ આર વેરી ઇમોશનલ.
તો આ ક્યાંક ઇક્યુ છે બાળકનો, એ બહુ ઇમ્બેલેન્સ છે. બેલેન્સ કરવું બહુ જરૂરી છે. તો એઝ અ પેરેન્ટ શું કરી શકે? પેરેન્ટ્સ હેવ ટુ ટીચ ધીસ, પેરેન્ટ્સ હેવ ટુ મેક ધેમ લર્ન ધીસ. પેરેન્ટ્સે ફ્રેન્ડ્સ બનીને એની સાથે રહેવું પડશે, એના શોખ પેરેન્ટ્સે અપનાવવા પડશે. મને નથી ગમતું ટીવીમાં ગેમ રમવું, પણ આઈ હેવ ટુ લર્ન બીકોઝ માય ચાઇલ્ડ નોઝ. સી, મને નથી ગમતું 10 પછી બહાર નીકળવાનું, કોઈ એક રેસ્ટોરન્ટમાં જઈને કોફીની સિપ લેવાની ને વાતો કરવાની, પણ મારા બાળકને ગમે છે, મારે જવું પડે છે. નાઉ ધીસ ઇઝ ધ ક્રાઇટેરિયા. તો હું બાળકથી નજીક આવીશ તો એ મારી જોડે બધી વાતો કરશે. એટલે આપણે જે પેલા વાત કરી, એક્ઝામ્પલ તમે જે આપ્યું કે તમારે પેલા બાળકની હાઈટનું થવું પડશે, એક્ઝેક્ટલી. અને ધીરે ધીરે પછી એટલે બંને જરૂરી છે. તમારે એને તમારા લેવલે જવું પડશે અને પછી તમારે એને તમારા લેવલ પર અપગ્રેડ કરવું પડશે. બંને જરૂરી છે અને દેટ વિલ બ્રિંગ અ સક્સેસ. એટલે સી, બેઝિકલી ઇઝ દેટ કે આ લોકો માટે બહુ વર્ડ મોટો, આ લોકો માટે વર્ડ નાનો હશે છોકરાઓ માટે, પણ આપણે જ્યારે એમ કોઈ એમ કે ડિપ્રેશનમાં છે, ડિપ્રેસિવ સ્ટેજમાં છે, દેટ ઇઝ વેરી બિગ વર્ડ, ડેન્જરસ વર્ડ છે. એટલે કાઉન્સિલર્સ રાખવા પડે છે. આજકાલ તમે જો બધી સ્કૂલોમાં કાઉન્સિલર્સ, મેન્ટલ હેલ્થ કરવા માટે બધા મેન્ટર્સ કેટલા બધા છે કે બાળકને આ બધું કરાવવું પડે છે અને ફેલિયર પચાવવું પડે છે. એટલે ઘણીવાર તો જાણે એ લોકો ધી એન્ડ કરી દે છે. એટલે ઇટ ઇઝ વેરી, ઘણીવાર એક્ઝામ્પલ્સ આપવા પડે છે. લોંગ બેક 2004-5 સમવેર મારી પાસે એક સ્ટુડન્ટ હતી અને એ સ્ટુડન્ટ જે છે એ આઈ થિંક આફ્ટર 3 months ઓફ ધ યર એ મારી પાસે ભણવા આવેલી. અને એ ભણવા એટલે આવેલી કારણ કે જે પહેલી 3 મહિનાની પહેલી પરીક્ષા હતી એમાં એ ફેલ થઈ હતી. હવે એ ફેલ થઈ હતી એટલે શી વોઝ લિટલ ડિપ્રેસ્ડ. એટલે પેરેન્ટ્સનું પ્રેશર, એટલે પેરેન્ટ્સ આંગળી પકડીને મારી પાસે મૂકી ગયા કે સાહેબ આ ફર્સ્ટ ટર્મિનલમાં આવું થયું, આમાં ન થાય એટલે તમે એને રાખો, ભણાવો. ઓકે, કટિંગ અ લોંગ સ્ટોરી ઇન ટુ અ શોર્ટ, કે બીજી ટર્મ આવી ને પરીક્ષા આવી ને દેટ ગર્લ વોઝ લેફ્ટ ફોર 1 mark, 1 mark માટે. આ તો સ્કૂલની એક્ઝામ હતી. ઇટ વોઝ નોટ અ બોર્ડ એક્ઝામ, ઇટ વોઝ નોટ અ ફાઇનલ એક્ઝામ. સ્કૂલની એક્ઝામ હતી. યુનિટ ટેસ્ટ લઈ લો કે સેકન્ડ ટર્મિનલ લઈ લો, 1 mark માટે એ છોકરી રહી ગઈ, ફેલ થઈ. એ છોકરીએ ઘણી રિક્વેસ્ટ કરી, 1 mark, 1 mark. ઓકે, હરેક મેન્ટરની પોતપોતાની સ્ટાઇલ હોય છે, ધ વે. કોકને પોઝિટિવ મોટિવેશન જરૂર હોય, કોકને નેગેટિવ મોટિવેશન જરૂર હોય. તો મેન્ટર કદાચ ખોટા એમાં નહીં હોય. મેન્ટર મોટિવેશન આપો તો શી વિલ મોર સ્ટડી એન્ડ શી વિલ ગેટ અપ વિથ મોર માર્ક્સ. એટલે એટલા માટે થઈને કદાચ એ મેન્ટરે ન આપ્યો હોય 1 mark. નાઉ દેટ ગર્લ ઘરે ગઈ બપોરે અને શી કમિટેડ અ સુસાઇડ. ઉપરથી નીચે સીધો ઠેકડો મારી દીધો. નાઉ દેટ્સ ફોર 1 mark. So not the final exam. યસ. સો આ વસ્તુને શું કહેવું, આ વસ્તુને ક્યાં લઈ જાવી? તો સી, એટલે ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ હેન્ડલ જેન્ઝી. એની સાથે વાતચીત કરવી પડે છે, એની સાથે રહેવું પડે છે. એને 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 એ ડિપ્રેશનમાં ન જાય, એને ફોમો ફીલ ન થાય, એ ક્યાંય રહી ન જાય. અને એ કોઈ એની વાત શેર કરે છે તો એ બહુ નાની છે એવું ના કરો. Don't take them. એક્ઝેક્ટલી. આપણા માટે બહુ નાની જ રહેવાય. હા. મારું 5 વર્ષનું મારા ઘરે છે બાળક, તો એ મને એમ કે મારી પેન્સિલ લઈ લીધી આપણે મૂક ને ભાઈ, ના, એના માટે મોટી વાત છે. તો એટલે 15-16 વર્ષનું બાળક કહે છે કે મારા બધા ફ્રેન્ડ્સ વયા ગયા. આઈ થિંક સારી આદતો કે ખરાબ આદતો, ઘણીવાર એવું થતું હોય છે. અમે કોર્પોરેટમાં તો જોયું છે બેંગ્લોરમાં કે બધા સિગરેટ પીવા જતા હોય ને તો એકને સિગરેટની આદત ના હોય ને તો એ સુટ્ટા બ્રેક માટે જાય. કેમ કે સુટ્ટા બ્રેકમાં જ વાત થશે, સુટ્ટા બ્રેકમાં જ ટીમ બિલ્ડઅપ થઈ જશે, ત્યાં જ બોસની ચુગલી કરવાની બધી વસ્તુ થઈ જશે. તો અહીંયા રહેવું જરૂરી છે. એટલે કારણ વગરનું એ પણ આદત પાડશે. આઈ થિંક 16-17 The same thing is in this adolescent age. Like we are dealing, એટલે એવું કહી શકાય કે we deal with an adolescent age these years. એટલે કે આ છેલ્લા આટલા વર્ષોથી મેં એની જ સાથે, એટલે કે એન્ટરિંગ ઇન્ટુ ધ 18. એટલે એટલી ક્રુશિયલ એજ છે, એટલી ટેન્ડર એજ છે કે તમે જેમ કીધું એમ કે વી હેવ ટુ કન્સિડર એવરી ટોક એઝ એન ઇમ્પોર્ટન્ટ વન.
એ ફોનમાં વાત કરે છે, ઘણીવાર બારે અડધો કલાક પોણી કલાક ભાઈબંધ જોડે વાતો કરી હોય, પછી અંદર આવે તો કંઈ નહીં, શું ભણાયું તો કે કંઈ નહીં, એને 1 મિનિટમાં જવાબ આપવો છે, 30 સેકન્ડમાં જવાબ આપવો છે. તો આ બધી વસ્તુથી બહુ હેન્ડલ કરવું પડે છે બાળકને. વી હેવ ટુ ટોક ટુ ધેમ પ્રોપરલી. એટલે કે જે પ્રોબ્લેમ છે એની જ પાસેથી પ્રોબ્લેમ સોલ્વિંગ કરાવીએ ને, એ એક્સરસાઇઝની સખત જરૂર છે. જેમ કે આઈ ટોલ્ડ યુ કે કીધું કે જો ભાઈ આ કરવું હશે તો આને ફોરગો કરવું પડશે, દેન વોટ શેલ વી ડુ. સો એઝ અ પેરેન્ટ ઓર ટીચર તમારે ખાલી ક્લિયર પિક્ચર દેવાનું કે જો તું સ્પોર્ટ્સમાં જઈશ, તમારા સનની જ પાછી સ્પોર્ટ્સમાં જઈશ તો આ વસ્તુ થઈ શકે, પ્રોઝ એન્ડ કોન્સ. પછી તારે એવી ટ્રેનિંગ લેવી પડશે, બધું કરવું પડશે. જો એન્જિનિયરિંગમાં જાય તો તારે સ્પોર્ટ્સ મૂકી અને શું કરવાનું. હા, રાઈટ. બેનું ફિનાન્શિયલ એસ્પેક્ટ અને ટ્રેનિંગ કેવી જશે, આખું બધી વસ્તુ. યસ. તો આપણે વાત થઈ, તમે આટલા વર્ષથી તમારો ટીચિંગ ફિલ્ડમાં છો, આટલા સ્ટુડન્ટ્સ છે તમારા, એક્સ સ્ટુડન્ટ્સ છે, કદાચ તમારા સ્ટુડન્ટના પેરેન્ટ્સ હશે, આટલી જનરેશનના ઘણા હશે, તો બધા માટે ટેક અવે મેસેજ કઈ હોઈ શકે? ટેક અવે મેસેજ ફોર ધ પેરેન્ટ્સ એન્ડ ફોર ધ સ્ટુડન્ટ્સ. હું હંમેશા છે ને 4 વસ્તુ ઉપર બહુ ફોકસ્ડ છું, અને મેં પોતે મારી લાઈફની અંદર આ 4 વસ્તુનું એક્સપિરિયન્સ કર્યો છે, વિચ આઈ ઓલવેઝ ટેલ. એક મેં ઓલરેડી વાત કરેલી જ છે આપણા પોડકાસ્ટની અંદર અબાઉટ કમ્યુનિકેશન. એટલે ફર્સ્ટ સી ઇઝ કમ્યુનિકેશન. સેકન્ડ સી અત્યારે બહુ જરૂરી છે, દેટ ઇઝ ક્રિએટિવિટી. ક્રિએટિવિટીની બિકોઝ આ કોમ્પિટિટિવ વર્લ્ડની અંદર વેન યુ આર નોટ ડિફરન્ટ દેન અધર્સ દેન યુ આર અ કોમન. તો જ્યારે આપણા ગોલ્સ અને જ્યારે આપણા વિચારો કંઈક અલગ જ હોય છે, ત્યારે વી સ્ટેન્ડ આઉટ ઓફ ધ ક્રાઉડ, એટલે કે જેને કહીએ આઉટ ઓફ ધ બોક્સ. એટલે સેકન્ડ સી ઇઝ ક્રિએટિવિટી. મને લાગે છે અત્યારે વધારે જરૂર પડશે કે નહીં? મેં અમુક કોન્ટેન્ટ એવા જોયા કે લોકો હવે એવું કહે છે કે બધાના જવાબ સરખા જ આવવા લાગ્યા, કેમ કે એઆઈ એટલું યુઝ કરીએ છીએ આપણે કે વી થિંક લાઈક એઆઈ. તો એમાં તમારી ક્રિએટિવિટી હશે ને તો અલગ જ. એક્ઝેક્ટલી. એટલે તમે જોવાની ખૂબી આખી અલગ વસ્તુ. એટલે કે સમટાઈમ્સ ઇટ સો હેપન્સ ને કે બધા જ લોકો વિચારે છે ને ત્યાંથી આપણા વિચાર ચાલુ થવા જોઈએ. વી શુડ થિંક સમથિંગ ડિફરન્ટ. હવે મને ઘણા સ્ટુડન્ટ્સ પૂછે કે સર ક્રિએટિવિટી લઈ ક્યાંથી આવી, હાઉ ટુ ગેટ ધ ક્રિએટિવિટી. પણ એવું નથી હોતું. સી દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન વિઝન. ઓકે, વિઝન જે છે આજે ઘણાનું વિઝન બહુ દૂર સુધી હોય છે, ઘણાનું વિઝન 5 વર્ષ ચાલતું હોય છે, ઘણાનું વિઝન 10 વર્ષ ચાલતું હોય છે. તો ક્રિએટિવિટી બિલ્ટઅપ થઈ જશે ને, એ પ્રેક્ટિસ જેમ જેમ થશે ધીરે ધીરે આઈ શુડ સે સ્પેશિયલી રીડિંગ ધ પીપલ, રીડિંગ ધ બુક્સ. ઓકે, આ સોશિયલ મીડિયામાંથી થોડુંક બહાર આવવું પડે એના માટે. જે આ બધું જોશો, બુક્સ છે, લિટરેચર છે, આની અંદર જેટલી ડેપ્થ છે એટલું માઇન્ડ ખુલશે, એટલું ક્રિએટિવ માઇન્ડ થશે. એટલે આઈ ઓલવેઝ ઇન્સિસ્ટ ઓન ક્રિએટિવિટી. Because that gives you the imagination. એક્ઝેક્ટલી. એ ઇમેજિનેશન જબરજસ્ત આપે છે, અને એક ક્ષમતા પણ આપે છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એક પિક્ચર જો ડ્રો થઈ જાય ને મગજમાં કે મારે આવું કંઈક સમથિંગ લાઈક ધીસ, કોઈએ નથી કર્યું એવું. તો જેમ કે યુ વિલ ફીલ કે મેં જ્યારે થિયરી આખું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કર્યું તો મેં આખું મેનેજમેન્ટ જ એવું બનાવ્યું હતું. ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ ઇન સૌરાષ્ટ્ર. એટલે હું છોકરાઓને ઓલવેઝ એમ કહું કે જો ક્રિએટિવિટી હશે ને તો પેશન આવશે, ને પેશન આવશે ને તો લક્ષ્મી આવશે. કારણ કે વન્સ યુ આર પેશનેટ અબાઉટ સમથિંગ, લક્ષ્મી હેઝ ટુ બી ધેર. એટલે સેકન્ડ ઇઝ સી, ક્રિએટિવિટી. ધ થર્ડ સી ફોર મી ઇઝ કમિટમેન્ટ. Everybody in the life should be committed. Once you say yes, it should be yes. Once you say no, it's no. અને અથવા તો તમે જે કંઈ જોબ કરી રહ્યા છો, જે કંઈ કામ કરી રહ્યા છો, કમિટમેન્ટ છે, યોર કમિટમેન્ટ લેવલ. એટલે કમિટમેન્ટ લેવલની અંદર તો ડિટર્મિનેશન, ડિવોશન, ડેડિકેશન બધું જ આવી જાય. એટલે આઈ પુટ અપ ધ વર્ડ કમિટમેન્ટ. એટલે કમિટમેન્ટ ઇઝ ધ મેઇન વર્ડ. અને લાસ્ટ સી જે બહુ જરૂરી છે, it's like a joke, I would say. The word is consistency. નાનું બાળક હોય ને એટલે પેરેન્ટ્સ છે ને એને થોડાક દિવસ કરાટેમાં મૂકી આવે, એટલે એને કરાટે આવડે. થોડાક દિવસ ડ્રોઈંગમાં મૂકી આવે, થોડાક દિવસ પછી તમે એને પૂછો કે કન્સિસ્ટન્ટ ક્લાસ કયો રાખ્યો, અને કાં કે ઓલો ક્લાસમાં 2 વર્ષ કર્યો, ઓલો વર્ષ કર્યો,
પણ બધું જ મૂકી દીધું હોય, એટલે ખાસ કરીને કન્સિસ્ટન્સી લેવાની જરૂર છે. વન એક્ટિવિટી બટ કન્સિસ્ટન્ટલી ઇટ શુડ બી ડન. એટલે આ 4C કેન બી અ ટેક અવે મેસેજ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. પેરેન્ટ્સને એક વધારાનો મેસેજ એવો આપી શકાય કે નો મોર હાઈ એક્સપેક્ટેશન ફ્રોમ જે પરિસ્થિતિમાં છે, જે અવસ્થામાં છે, ઓકે, દેટ શુડ બી ધી એક્સેપ્ટન્સ, આઈ શુડ સે. ઓલું કે ને ફેમસ ફિલોસોફરનો કોટ છે, આઈ થિંક ખલીલ ગિરબન, યા રાઈટ કે children are not by you, they are through you. થ્રુ યુ, એક્ઝેક્ટલી. અને એને ડ્રીમ કરતા શીખાડો. અબ્દુલ કલામે બહુ સરસ કીધું છે, ડ્રીમ એન્ડ ડ્રીમ વિલ ટર્ન ઇન ટુ થોટ્સ વિલ ટર્ન ઇન ટુ એક્શન. બહુ ફાઇન કીધું છે રે. તો યુ કેન સી દેટ કે બહુ હાઈ એક્સપેક્ટેશન્સ કરવાની બદલે જે છે એ એક્સેપ્ટન્સ, દેટ ઇઝ વોટ ધ પેરેન્ટ શુડ લર્ન. અને એક બીજો ખાસ મેસેજ, કમ્પેરિઝન બિટવીન ધ ટુ ચિલ્ડ્રન. મારું આ બાળક તો આમ હતું, મારું આ બાળક આમ હતું. સામેના બાળક ઉપર બહુ આવે છે, એની ઇફેક્ટ સામે બહુ આવે છે. એ બોલી નથી શકતું પણ એની ઇફેક્ટ એને જબરજસ્ત આવે છે, વિચ કમ્સ ઓન આર ટેબલ સો મેની ટાઈમ્સ કે આઈ એમ કમ્પેર્ડ લાઈક ધીસ એટ માય પ્લેસ. મારા ઘરે હું આમ કમ્પેર્ડ થાઉં છું, તો અમારે કેવું પડે ઘણી વાર, અથવા તો બાળક સાથે કાઉન્સેલિંગ કરવું પડે કે ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તો ધીસ should be avoided. These are the things which in the life we should work as a pillar. અમે હું બધા મારા સ્ટુડન્ટ્સને દેતો આવું છું દર વર્ષે કે યુ શુડ વર્ક ઓન ધીસ 4C. સો દેટ્સ વોટ વી ટોક અબાઉટ. નેક્સ્ટ બુક્સની વાત કરીએ, બુક્સ રેકમેન્ડ કરશો? સ્ટુડન્ટ્સ માટે બહુ ફેન્ટાસ્ટિક બુક છે, અને લાઈફમાં એઝ અ સ્ટુડન્ટથી લઈ અને આજીવન કામ લાગી શકે. 7 Habits of Highly Effective People, સ્ટીવન કોવે લખી છે. સુપર બુક છે, સુપર બુક. અને બુકની બ્યુટી એવી છે કે જેટલી વાર વાંચશે ને એટલી વાર એનો મિનિંગ ઈ જ છે ને એવી રીતે નીકળશે. બહુ ફેન્ટાસ્ટિક બુક છે. It changes your perspective. Yes. Looking to the life, taking the life in a better way, how to manage everything. Fantastic book. And it is awesome book you read. It can be gifted. અને છોકરાઓ જો વાંચે તો બહુ, પણ વાંચતા નથી આજકાલ. મારો ઈ જ સવાલ હતો પછી કે લોકો વાંચે છે હવે? યુ આસ્ક્ડ મી ધ બુક સો આઈ રેકમેન્ડેડ. પણ વસ્તુ કેવી છે કે ઘણા છોકરાઓ એમ કહેતો હોય કે સર તમે બુક્સ બોલો છો, અમે ભણવાનું માન વાંચે છે, એમાં બુક્સ ક્યાં. બટ સીધો જ વાત છે કે થોડો સ્ક્રીન ટાઈમ ઓછો કરી નાખે, 15-20 મિનિટ્સ. બહુ અઘરી વાત બોલું છું હું અત્યારે, પણ હાફ એન આવર ઓર 45 મિનિટ્સ. એપ લોક ઘણી કામ આવતી હોય. મને કામ એવી છે, ઇન્સ્ટાગ્રામમાં જો મારો 2 કલાકનો ટાઈમ છે તો એને 1.5 hours હું લોક કરી નાખું. નોટ એન ઇશ્યુ. હું તો કહું કદાચ એપની અંદર બુક નાખીને ભલે ને કદાચ એમ તો એમ વાંચે, પણ જો થોડુંક એ ઓછું થઈ જાય પેલું બધું સોશિયલ મીડિયાનું, તો રિયલી ઇટ વુડ બી ફ્રૂટફુલ ફોર ધેમ. અને 100% યાદ કરશે ઇફ દે રીડ ધીસ બુક 7 Habits. બીજું આઈ શુડ સે દે કેન રીડ બુક્સ ઓફ અબ્દુલ કલામ. સુપર બુક્સ. આઈ શુડ સે કે ડિક્શનરી વગર આરામથી બુક વચાશે અને આરામથી મેસેજ. બહુ ફાઇન રીતે હી હેઝ રિટન ઇન વેરી સિમ્પલ ઇંગ્લિશ. You pick up any book of Abdul Kalam, sir. Fantastic, he has written. Simple English માં I think Sudha Murthy. Exactly. She's also. So these are the books ને એટલે બહુ ફાઇન રીતે વાંચતા હોય છે. ઘણા વાંચતા હોય છે બહુ સરસ રીતે. અને ઘણા છોકરાઓને તો વાંચવાનો શોખ હોય તો અમે એમ પણ કહીએ કે વોટ યુ હેવ રેડ યુ ગીવ અસ અ બ્રીફ. ક્લાસની અંદર બ્રીફ કરાવીએ તો અધર્સ ઓલ્સો કમ ટુ ને કદાચ મોટિવેટ થઈ જાય કે આઈ ઓલ્સો વોન્ટ ટુ રીડ ધ બુક. જણા વાંચશે તો એક બે જણા ઇન્સ્પાયર થશે. એક્ઝેક્ટલી. ગ્રેટ. મસ્ત રહ્યું પોડકાસ્ટ આપણું. ઘણું જાણવા મળ્યું. મારા માટે પણ બુક્સ અને રેકમેન્ડેશન હતું અને ઘણું થોટફુલ રહ્યું, ઇન્સાઇટફુલ હતું. યા બટ એટ ધી એન્ડ એવું લાગે કે everybody should participate in molding the characters of the youth.
because we have yes maximum youths છે આપણી પાસે અને whether we are a parent or a teacher or a brother or a sister or a guide whosoever પણ આપણું જો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સમ રોલ એની અંદર હશે તો યસ સક્સેસ Yeah. Thank you. થેન્ક યુ ચાર્મી ઇટ વોઝ નાઇસ અને મેં પહેલાં જેમ સ્ટાર્ટઅપ લીધું એવી જ રીતે એન્ડ અપ કે પોડકાસ્ટમાં તમને જોઈને મેં જોયું હાઉ ઇટ ઇઝ બ્યુટિફુલી યુ આર ઇન્ટરવ્યુઇંગ ઇટ અને એ ત્યારે જ થાય છે જ્યારે એ સબ્જેક્ટનું નોલેજ આપણી પાસે હોય ત્યારે સો વેરી પ્રાઉડ ઓફ યુ થેન્ક્સ અ લોટ થેન્ક યુ ફોર કોલિંગ મી અને થેન્ક યુ વેરી મચ